નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી આજે તમારા માટે એક નવો ટોપિક લઈને આવ્યો છું, ઈમેલ રાઇટિંગ. કે જે વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન જોતી હોય તો એના માટેનો આ ઈમેલ કે તમે અનિતા મીઠાપરા છો અને તમે બીટેક ના સ્ટુડન્ટ છો. બીટેક એટલે એન્જિનિયરિંગ કર્યા પછી જે બીટેક એમટેક એવું થાય છે એની વાત કરે છે. રિક્વેસ્ટ ટુ ધ બેંક મેનેજર ટુ ગ્રાન્ટ એજ્યુકેશન લોન ફોર હાયર સ્ટડી. તમારે એમટેક કરવા જવાનું છે, એના માટે તમારા ફેમિલીની પરિસ્થિતિ સારી નથી તો તમે બેંકમાંથી એજ્યુકેશન લોન મેળવવા માંગો છો, તો એનો આજે ઈમેલ છે. ખબર છે ફોર્મમાં જે લખનાર હોય એની ઈમેલ આઈડી હોય છે અનિતા મીઠાપરા 67@gmail.com. બંને બધામાં કોઈ પણ જાતની જગ્યા હોતી નથી અને બીજી એબીસીડીમાં બધા અક્ષરો જોવા મળે છે. ટૂંકમાં કે જેને આપણે જે વ્યક્તિને અથવા જે સંસ્થાને આપણે ઈમેલ લખવાનું હોય એનું ઈમેલ આઈડી હોય છે અહીંયા sbibank@gmail.com. આપણે એસબીઆઈમાં અપ્લાય કરીએ છીએ એજ્યુકેશન લોન માટેનો, એટલે એસબીઆઈના મેનેજરને આપણે મેઇલ કરવાનો છે. સબ્જેક્ટ રિક્વેસ્ટિંગ ટુ ધ બેંક મેનેજર ટુ ગ્રાન્ટ એજ્યુકેશન લોન ફોર હાયર સ્ટડી. કે બેંક મેનેજર છે કે એને આજીજી કરવાની છે, એટલે રિક્વેસ્ટ કરવાની છે કે મારે વધારે પડતું આગળનું જે ભણતર ભણવું છે એના માટે તમે મને એજ્યુકેશન લોન આપો, ભણતર ઉપર લોન આપો. આદરણીય સાહેબ છે. આઈ હિયર બાય અનિતા મીઠાપરા, કે મારું નામ અનિતા મીઠાપરા છે, who has just completed my BTech final year with 92%. કે મેં હમણાં જ મારું જે બીટેક છે બેચલર ઓફ ટેકનોલોજી એ 92% સાથે મેં પૂરું કર્યું છે. આઈ વોન્ટ ટુ ફર્ધર સ્ટડી એમટેક. મારે આગળ એમટેક કરવું છે. એમટેક એટલે માસ્ટર ડિગ્રી કરવું છે ફ્રોમ ધ નિરમા યુનિવર્સિટી. કે મારે નિરમા યુનિવર્સિટી છે એમાંથી મારે એમટેક આગળ ભણવું છે. કઈ જગ્યાએથી? નિરમા યુનિવર્સિટી જે અમદાવાદમાં આવેલી છે ત્યાંથી. બટ માય ઇકોનોમિક કન્ડિશન ઇઝ નોટ ક્વાઇટ ગુડ. પણ ઇકોનોમિક એટલે આર્થિક, મારા ઘરની આર્થિક જે સ્થિતિ છે, પરિસ્થિતિ છે, સારી નથી. માય ફાધર ઇઝ ધ ઓનલી બ્રેડ વિનર. બ્રેડ વિનર એટલે શબ્દ સમૂહ છે, દાખલા તરીકે રૂઢિપ્રયોગ છે. બ્રેડ વિનર એટલે કે શું છે કે મારા ઘરમાં મારા પપ્પા એક જ એવું કમાવા વાળા વ્યક્તિ છે. મારા ઘરમાં બીજી કોઈ આવક છે નહીં. મારા મમ્મી કે કોઈ કમાતા નથી. ખાલી મારા ફાધર છે, મારા પપ્પા છે, એ એકલા જ કમાય છે મારી ફેમિલી. અલોંગ વિથ મી, મારી સાથે આઈ હેવ ટુ સિસ્ટર. મારી સાથે મારી બીજી એક બે બહેનો પણ છે અને એક ભાઈ પણ છે ફેમિલી. If I want to pursue this course, it is inevitable for me to request a loan. કે જો મારે એમટેક કરવું હોય તો, pursue એટલે આગળ તમારે જોડાવવું હોય તો it is inevitable. Evitable એટલે શક્ય બનવું, inevitable એટલે અશક્ય બનવું. For me to request loan, કે મારે દાખલા તરીકે જો આ કોર્સ જોડાવવો હોય તો મારી પાસે એવા પૈસા છે નહીં. મારે લોન લેવી જ પડે અને લેવી જ પડે. If you do so, જો તમે આવું કરશો તો I assure you that, હું તમને ખાતરી આપું છું. assure એટલે ખાતરી આપું. You join, I will pay every single penny. કે તમારા એક પૈસા, પેની એટલે પૈસા, કે તમારા એક પૈસા હું તમને ચૂકવી દઈશ. With interest, interest એટલે વ્યાજ, કે વ્યાજની સાથે જો તમે મને લોન આપશો તો વ્યાજ સહિત દરેક તમારા એક પૈસા હું તમને ચૂકવી દઈશ. In addition એટલે વધારામાં, this course can decide my future life. કે આ કોર્સની મદદથી મારું ભવિષ્ય સુધરી શકે છે, મારું ભવિષ્ય નક્કી થાય એવું છે. કે જો એમટેક કરું તો મને સારી જગ્યાએ એવું નોકરી મળી શકે એવું છે. And I can uplift my family. અપલિફ્ટ એટલે ઊંચું કરવું. અને મને એવું લાગે છે કે જો એમટેક પૂરું કરું અને મારા ફેમિલીને હું ઊંચી ઉપાડી શકું, લઈને આગળ વધારી શકું ફ્રોમ પોવર્ટી. અત્યારે મારી જે ફેમિલી છે મારા ફાધર એકલા જ કમાય છે અને અમારા ઘરની પરિસ્થિતિ એકદમ મીડિયમ છે. પણ જો હું એમટેક પૂરું કરું અને મને સારી જગ્યાએ જોબ મળે તો મારા ફેમિલીને મદદ કરી શકું અને ગરીબાઈમાંથી મારી ફેમિલીને હું બહાર કાઢી શકું. I hope that, હું એવી આશા રાખું છું કે
યોર સુપિરિયર ઓફિસર વિલ લુક ઇનટુ ધીસ મેટર, કે તમારાથી ઉપરના જે સાહેબ હોય એ આ બાબતમાં જોશે, ચકાસશે, એન્ડ ગ્રાન્ટ મી લોન, અને મારી જે લોનની અરજી છે એને પાસ કરી દેશે અથવા મને લોન આપી દેશે. પ્લીઝ ડુ ધ નીડફુલ હેલ્પ ઇન ધીસ મેટર, કે આ બાબતમાં તમારાથી થાય એટલી મને મદદ કરજો. નીડફુલ એટલે જરૂરિયાત મુજબની તમારે જે થતી હોય એ મને મદદ કરજો. I have attached all the required documents for your case studies, કે મેં જે મેઇલ છે મેઇલની સાથે મેં અટેચ એટલે જોડેલા છે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ, કે જે મારે લોન માટેના જે ડોક્યુમેન્ટ જે કાગળિયાની જરૂર પડે એ મેં આની સાથે જોડેલા છે. ફોર યોર કેસ સ્ટડી, કેસ સ્ટડી એટલે તમારે કોઈ પણ સંદર્ભમાં બધું વાંચવું હોય કે ખરેખર આ વ્યક્તિને આટલા ટકા આવેલા છે કે નહીં, ખરેખર આની પરિસ્થિતિ આવી છે કે નહીં, કેસ સ્ટડી કહેવાય. કારણ કે આપને ખબર છે બેંક એમના બધું જાણ્યા વગર કોઈ દિવસ કોઈને લોન આપતા નથી. એટલે કેસ સ્ટડી એટલે ખરેખર આ કેસ કેવો છે એની સ્ટડી કરવા માટે મેં બધા જે જરૂરી રિક્વાયર્ડ એટલે જરૂરી પડે એવા બધા જે ડોક્યુમેન્ટ અહીંયા જોડેલા છે. આઈ હોપ ફોર યોર પોઝિટિવ એન્ટિસિપેશન, હું તમારા હકારાત્મક અભિગમની આશા રાખું છું. યોર્સ ફેithફુલી, તમારા આજ્ઞાંકિત અનિતા મીઠાપરા. ઉપર જેનું ઈમેલ લખ્યું હોય અહીંયા નામ લખવાનું હોય છે, એનો પહેલો અક્ષર કેપિટલ હોય છે એનો, પછી એનો અટકનો પણ અક્ષર કેપિટલ હોય છે. થેન્ક યુ વેરી મચ.